સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 3/7/2026 વાર શુક્રવાર. વૈષ્ણવ કાર્યાણીનું છઠ્ઠું. સ્વામિનારાયણ હરે 1877 આસોવાદ. અમાસની જે દિવાળી તેની દિવસ ગામસી કારાણી મધ્યે વસ્તાખાચના દરબારમાં ઉત્તરાદે 12 ઓડાની ઓસરે દીપમારા પૂરી હતી અને તે દીપમારા મધ્યે મંચ બાંધ્યો હતો ને તે મંચ ઉપર છપર પલંગ બિછાવ્યો હતો છે ને તે ઉપર સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ બિરાજમાન છે ને સોનેરી બુટાદાર રાતા કિનખાબનો સુરવાર પહેર્યો છે ને નરનારાયણ સ્વામિનારાયણ નામે અંકિત એવા કારા કિનખાબ ડગલી પહેરી છે અને માથા ઉપર સોનેરી તારના ફરતા શેડાની કુસુબલ બાંધી છે ને આસમાનને રંગનો ફેટો કમરે કસીને બાંધ્યો છે ને કંઠને વિશે પીરા પુષ્પના હાર પહેર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી દીવ બંદરના હરિભક્ત આવ્યા હતા. તેની શ્રીજી મહારાજને પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજ તે સિંહાસન ઉપરથી ઉછરીને તે ભક્તજન સામા જઈને તેમની પૂજાનો અંગીકાર કર્યો. પછી તેની આપેલી વસ્ત્ર તથા પીરું શસ્ત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરી પાસાથી સિંહાસન ઉપર બિરાજમાન થયા. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, આટલા વર્ષ થયા તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્તો વસ્ત્ર અથવા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈ સામા જઈને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેના પહેરીને રાજી થતા નથી. અને આજે તો અમારે હરિભક્તો ઉપર અતિશય રાજીપો થયો. પછી મુનિ બોલ્યા છે, એવા જે પ્રેમી હરિભક્ત છે એના સમામાં દીનાનાથ ભટ્ટ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજ ભારે ભારે વસ્ત્ર પહેર્યા તે સર્વ દીનાનાથ ભટ્ટને આપ્યા. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન પોતાના ભક્તો પર કે ગુણે કરીને રાજી થયા હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભક્તજન કામ ક્રોધ લોભ કપટ માન ઈર્ષા અને મચ્છર એટલા વાનાને રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. એમાં પણ મચ્છર છે તે સર્વ વિકાર માત્રનો આધાર છે. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતને વિશે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકાર કહ્યા છે. માટે મચ્છર તે સર્વ વિકારથી ઝીણા છે ને મચ્છર ટરવો તે પણ ઘણો કઠણ છે. પછી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે, મચ્છર ટર્યાનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સંતને માર્ગે ચાલે ને જે સંત હોય તેનો તો મચ્છર ટરે ને તેને સંતને માર્ગે ન ચાલવું હોય તેને તો મચ્છર ન ટરે. પછી વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, મચ્છર ઉપજ્યાનો શું હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક સ્ત્રી, ધન અને સારું ભોજન એ 3 મચ્છરના હેતુ છે. અને તેને એ 3 વાના ન હોય તેને માન છે તે મચ્છરનો હેતુ છે. અને તે મચ્છરવાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા, તેમાં પણ મચ્છર આવ્યો હશે, પણ મચ્છરવાળાને એવો વિચાર ન આવે જે વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે. જે આવા ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યા અને મહારાજને પણ ધન્ય છે. જે તરત બ્રહ્માંડને દઈ દીધા એવા જે વિચાર તે મચ્છરવાળાને હૃદયમાં ન આવે અને કોઈક લે ને કોઈક દે તો પણ મચ્છરવાળો હોય તે ઠાલોઠાર વચનમાં બરી મરે. અને અમારે તો કામ ક્રોધ લોભ માન મચ્છર ઈર્ષા ને સર્વનું ક્યારેય હૈયામાં લેશ પણ આવતો નથી. અને શબ્દ સ્પર્શ રૂપ રસની ગંધ એ પંચ વિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે. પણ પંચ વિષયમાંથી એકેયને વિશે લેશ માત્ર ભાવ થતો નથી. અને જેટલું કોઈક અણવસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હશું તે તો ભક્તની ભક્તિ દેખીને કરતા હશું.
પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું પીવું ઓઢવું પહેરવું છે તે સર્વ સંત અને સત્સંગીને અર્થે છે. અને જો એમને અર્થે ન જણાય તે પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ. અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગને અર્થે જ રાખીએ છીએ, પણ બીજા કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી. તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલા ખાચર એ આદિક જે હરિભક્ત છે તે કેટલાક વર્ષથી અમારી પાસે ને પાસે રહે છે. તે જાણે છે જે મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે હેત સંબંધ નથી ને મહારાજ તો આખા સરખા નિર્લપ છે ને એમ નિરંતર અમારે પાસના રહેનારા છે. તે અમારા સ્વભાવને જાણે છે ને અમે તો જે મન કર્મ વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારા દેહ પણ શ્રી કૃષ્ણપણે કરી રાખ્યા છે. માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે 14 લોકની સંપત્તિ તે તરખલા જેવી છે. અને જે ભગવાનના ભક્ત હશે તે ભગવાન સંગાથે જ દ્રઢ પ્રીતિ હશે. તેને પણ રમણીક જે પંચ વિષય તેને વિશે તો આનંદ ઉપજે જ નહીં. અને દેહને રાખ્યા સારું તો જેવા તેવા જે શબ્દાધિક વિષય તેને કરીને બુદ્ધરાય કરે, પણ રમણીક વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય. અને એવા જે હોય તે જ ભગવાનના પરિપક્ત કલ્યાણ કહેવાય. ઇતિ વૈષ્ણવ કાર્યાનીનું 6ઠું પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે લાઈક શેર સબસ્ક્રાઈબ. જય સ્વામી.